સોશિયલ મીડિયામાં આદિવાસી સમાજ વિરુદ્ધ કથિત જાતિવાચક ટિપ્પણી મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. આદિવાસી સમાજ દ્વારા કડક કાર્યવાહીની માંગ ઉઠી. સંતરામપુર તાલુકાના આદિવાસી સમાજ, અન્ય સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો 6 ઓગસ્ટ 2026ના રોજ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થઈ સોશિયલ મીડિયામાં આદિવાસી સમાજ વિરુદ્ધ કથિત રીતે જાતિવાચક અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેમાં આ ફરિયાદ જણાવ્યા મુજબ ગુજરાતી મોજ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેમજ કિંગ ઓફ બજરંગ આઈ ઓફિશિયલ 0084 નામની સોશિયલ મીડિયા આઈડી પરથી આદિવાસી સમાજ અંગે કથિત રીતે અપમાનજનક અને જાતિવાચક શબ્દોનો ઉપયોગ થોડા દિવસો અગાઉ કરવામાં આવ્યો હોવાનું રજૂ કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના પ્રતિનિધિઓ આ મામલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સંતરામપુર પોલીસે ફરિયાદ સ્વીકારી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ પૂર્ણ થયા બાદ કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવશે અને સ્પષ્ટ માહિતી મળશે તેમ જાણવા મળી છે કે આજે સમગ્ર આદિવાસી સમાજ જ્યારે એક સોશિયલ મીડિયાનો વિડીયો વાયરલ થયેલ હતો, જેઓ અત્યારે ખૂબ ચર્ચામાં ચાલી રહેલ છે, તેમજ એ ખૂબ જ આદિવાસી સમાજની બહેનો, દીકરીઓ, માઓ પર એક કલંકિત ઊભું કરે વાતાવરણ અને આવનાર સમયમાં આવી રીતના જો વિડીયો અને આવી રીતના જો ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી રહેશે તો આગામી સમયમાં વધુ ગુનાઓ ગંભીર થાય તેવી શક્યતાઓ સેવાઈ પણ શકે છે. જેથી કરીને જે 4 તારીખનું મને જાણવા મળેલ છે કે 4 તારીખે કોઈ ઠાકોર સમાજ શબ્દ વાપરેલ છે, તેઓ જે વ્યક્તિ છે જેઓની સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે અમોએ આજરોજ ફરિયાદ નોંધાવેલ છે. અમે પોતે પીઆઈ સાહેબશ્રીને ચેમ્બરમાં મળી તેઓની સમક્ષ હાજરીમાં વાતચીત કરી તેઓને અરજી આપેલ છે. તો અમે પોલીસ પ્રશાસનને મારી નમ્ર વિનંતી છે કે કાયદો અને વ્યવસ્થાનું હંમેશા પાલન થતું રહે તે માટે વિનંતી છે પ્રશાસનને કે આ અવાવરૂ તત્વોની સામે ઝડપથી અને તાત્કાલિક કાયદાકીય તપાસ કરી અને તેઓની અસરપૂર્વક જે તે અમને આદિવાસી સમાજને ન્યાય અપાવે અને આવનાર ભવિષ્યની અંદર આવું કોઈ પણ કૃત્ય ના થાય તેવી હું રજૂઆત પણ કરું છું. મારું નામ જયદીપ જે પારગી, ગ્રામ પંચાયત ખેડાપા. આજરોજ એક ઠાકોર સમાજના કોઈક આગેવાને કે કોઈક છોકરાએ જે 4 તારીખે રીલ બનાવી અને આદિવાસી સમાજની છોકરીઓ, મા, બેન, દીકરીઓ વિરુદ્ધ જે અભદ્ર ભાષાની ઉપયોગ કર્યો હતો, એના વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશન મુકામે અમે અહીંયા સંતરામપુરના આગેવાનો અહીં આવીને ફરિયાદ કરી છે અને તાત્કાલિક એના પર કાયદેસરની કાર્યવાહી કરે સરકાર પ્રશાસન એવી અમે માંગ કરી છે. શું નામ આપનું? મારું નામ છે ડામોર પર્વતભાઈ. બમણે છું આગું જુગે ને આપણે ટોકનતા એટલું જ કોણ હતું હું તે આપણે નામ જ નહીં તમને મિત્રના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાથી જ જાણવા મળે છે. જે ગ્રીસ આઈડીની અંદર અમે જોયું તો એક ભાઈ છે, કોણ છે, ક્યાંથી છે, એનું અમને કોઈ ખ્યાલ નથી. રિલીઝ વાળું દેખાડો ને તમે, સોશિયલ મીડિયા વાળું દેખાડો. હા, સોશિયલ મીડિયા એટલે સાહેબ તો બોલી જશો સાહેબ કે હું કંઈક કેવું તમને? ના તમે બોલી લઈને આ બધું એટલે પેલા આવીએ છું બધા. હું નથી આવતો ને 4 તારીખ તમને કેવું? 4 તારીખ હું નથી આવતો ને 4 તારીખના રોજ જે સોશિયલ મીડિયા ઉપર જે ઠાકોર સમાજના કોઈપણ વ્યક્તિએ જે અભદ્ર ભાષામાં જે વાણી વર્તન કર્યું છે, ધારો કે આદિવાસીઓની જે મા અને દીકરીઓ વિરુદ્ધ ખરાબ ભાષામાં જે ગાળો અને આવું તેવું બોલ્યો છે, એના વિરોધમાં આજરોજ સંતરામપુર પોલીસ સ્ટેશનની અંદર આદિવાસી સમાજના અગ્રણીઓ અને બહેનો વડીલો થઈને આજરોજ અમે એના વિરોધમાં ફરિયાદ દાખલ કરી છે અને તાકીદે એની તપાસ થઈ તાત્કાલિક એને એરેસ્ટ કરે એવી અમારી આદિવાસી સમાજની માંગણી છે. શું નામ? મારું નામ બામણિયા દલસુખભાઈ વજાભાઈ.